દોસ્તો, આપણને હંમેશાથી એ ફરિયાદ હતી કે આપણા શહેરમાં ઇન્ફ્રા સુવિધાઓ નથી. બહુ સમયથી આપણે વેટ કર્યો કે આપણા પાલનપુર શહેરમાં એક ઢંગનું બસ સ્પોટ બને અને સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરીને આ વર્લ્ડ ક્લાસ ગિફ્ટ આપી. બિલ્ડિંગ નવી છે, પેન્ટ પણ નવું છે ને બધું જ નવું છે. પરંતુ આપણને સુવિધાઓ મળે છે ત્યારે આપણે શું કરીએ છીએ? આ દેખો, એક પિલ્લર પર ખર્ચો કરીને કલર કરવામાં આવ્યો છે, પરંતુ લોકોને લાલ રંગમાં જ મજા છે. સૌથી હેરાનની વાત શું છે ખબર છે? ડસ્ટબિન ત્યાં સામે રાખ્યું છે. 2 કદમ ચાલવાની મહેનત પણ આપણાથી નથી થતી. અજીબ છે ને? કચરો ફેંકવા માટેની કચરા ટોપલી એકલી રહી ગઈ અને આજુબાજુ કચરા પટ્ટી. આપણે ઘરેથી તો નવા કપડાં પહેરીને નીકળીએ છીએ, પરંતુ વિચારો એ જ જૂના અને એ જ ગંદા. પ્રોબ્લેમ એ નથી કે આપણી પાસે સુવિધાઓ ઓછી છે. પ્રોબ્લેમ એ છે કે આપણે સિસ્ટમમાં રહેવું જ નથી. આપણને ગંદકીમાં રહેવાની એક આદત પડી ગઈ છે. આપણી અંદર છે ને કીડો છે, એક જીવ જંતુ છે જે સાફ જગ્યા મળે ને એટલે જાગૃત થઈ જાય છે. ના કોઈ ડર, ના કોઈ શરમ. અમને લાગે છે કે આ એમનું કામ નથી, આ તો સફાઈ કર્મચારીનું કામ છે. આપણે સિસ્ટમને ગાળો આપીએ છીએ, નેતાઓને કોસીએ છીએ કે આપણો દેશ ક્લીન કેમ નથી, કેમ યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણા દેશમાં સ્વચ્છતા નથી. પરંતુ હકીકત તો એ જ છે કે સાફ જગ્યાઓ અને સાફ દિવાલો આપણને ગમતી જ નથી. આ બસ સ્પોટ આપણું છે. અહીંયા આવતા દરેકે દરેક પ્રવાસીઓનું. અહીંયા લાગેલી એક ટાઇલ્સ એ આપણા પોતાના પૈસાથી લાગેલી છે. હવે પછી જ્યારે આપણે એને ગંદુ કરીએ ને ત્યારે વિચારજો, આને ગંદુ કરીને આપણે સરકારનું નહીં, આપણે પોતાનું નુકસાન કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ તરીકે આપણી પણ અમુક નૈતિક જવાબદારીઓ છે. શું આપણે એ જવાબદારીઓ પૂરી કરીએ છીએ? સુવિધાઓ બદલાઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બદલાયું છે. હવે વારો આપણો છે, આપણી આદતો બદલવાનો. હવે પછી જ્યારે આપણે ચૂકીએ ને ત્યારે વિચાર કરજો, શું આપણે આ તરક્કીને લાયક છીએ? હવે આપણે પોતાને અપગ્રેડ નહીં કરીએ ને તો આ નવા બસ સ્પોટથી કંઈ નહીં બદલાય. બદલાશે માત્ર લોકેશન, હાલાત નહીં. સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે. સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટોપ દરેકને સ્વચ્છ રાખવી એ આપણી ફરજ છે. એક નાગરિક તરીકે હું તમને બધાને એ જ કહીશ કે આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ છીએ એમ આ જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખીએ. શહેર ત્યારે જ સ્માર્ટ થશે જ્યારે નાગરિકોની વિચારધારા સ્માર્ટ થશે. આપણી કરેલી ગંદકી આપણા જ શહેરની છબી ખરાબ કરી શકે. જો આ બસ સ્પોટ આપણી પોતાની મિલકત હોત તો શું આપણે લોકોને જ્યાં ત્યાં પાનની પિચકારી મારવા દેત? જ્યાં ત્યાં કચરો નહીં કરવાનો, ખાઈને કાંઈ નહીં ફેંકવાનું, ડસ્ટબિનમાં નાખવાનું.